श्री हरिराय जी महाप्रभु जी की जय हो। વલ્લભ સાખી 1 થી 100 ક્રમાંક સુધી આપે પ્રગટ કરી છે, એમાં આજે 9મો ક્રમાંક આવશે। મેં ઇન ચરણ ન છાડી હો, श्री वल्लभ वर व्रज ईश, जो लो तन में श्वास है, जो लो तन में श्वास है, तो लो चरण धरो मम शीश। मैं इन चरण न छाड़ी हो, श्री वल्लभ वर व्रज ईश, जो लो तन में श्वास है, तो लो चरण धरो मम शीश। श्री वल्लभ तो लो चरण धरो मम शीश। હરિરાયજી આ સાખીમાં કહે છે કે હું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલને ક્યારે પણ નહીં છોડી શકું। અને પછી કારણ કહે છે કે શા માટે વલ્લભાચાર્યજીના ચરણ કમલ નહીં છોડવા, તો કહે છે શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, એટલે કે જે મેં એને ચરણ ન છાડ્યો, શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, એટલે આનો એક ભાવ એવો પણ થાય કે હું એમના ચરણ કમલ ક્યારે પણ નહીં છોડું જે શ્રી વલ્લભના વર અને વ્રજના ઈશ્વર છે, એટલે કે સ્વામીજીના વર એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી જે વ્રજના ઈશ્વર છે, એમના ચરણ હું ક્યારે પણ નહીં છોડું એમ કહે છે। અને કહે છે કે જો લો તનમે શ્વાસ હે, જ્યાં સુધી મારા જીવમાં મારા દેહમાં છેલ્લો શ્વાસ છે, તો લો ચરણ ધરો મમ શીશ, અને જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે અને છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી આપના ચરણોમાં હું મારું મસ્તક ધરી રાખીશ। તો લો ચરણ ધરો મમ શીશ। અને આજે વ્રજના ઈશ કયા એટલા માટે કે આપના જે વર છે શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, એટલે કે જે ગોવર્ધનનાથજી શ્રી વલ્લભના વર થાય સ્વામીજીના, અને એ વ્રજના ઈશ કીધા એટલા માટે કે વ્રજના ઈશ એટલે શ્રી ગોવર્ધનનાથજીએ વ્રજના ગોવર્ધન પર્વત ઉપર કંદરામાંથી આપે પ્રગટ થવું હતું, અને પણ આપ સ્વામીજી સિવાય સેવા કોઈથી પણ શરૂ ન કરાવી શકો એવો આપનો અનન્ય ભાવ છે સ્વામીજી માટે। એટલે જ આપે સર્વપ્રથમ જ્યારે સ્વામીજી રૂપ વલ્લભાચાર્યજી પરિક્રમા કરતા ઝારખંડ પાસે આવ્યા ત્યારે આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આજ્ઞા કરી હતી કે અમે ગોવર્ધનની કંદરામાંથી પ્રગટ થયા છીએ, પણ આપ અહીં પધારો, અમારો સેવાક્રમ શરૂ કરો એવું અમે ઈચ્છીએ છીએ। અને એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નિકુંજ નાયક રાસ અને અધરામૃતનું દાન કરનાર શ્રીનાથજી પણ શ્રી વલ્લભને વશ હોવાથી શ્રી વલ્લભની કાની વગર વ્રજલીલામાં અંગીકાર થઈ શકતો નથી। તેથી જ્યાં સુધી મારા દેહમાં શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી હું મારું મસ્તક શ્રી વલ્લભના ચરણોમાં ધરી રાખીશ। એટલે કે જે વલ્લભના ચરણોમાં મસ્તક ધરી રાખે છે એને શ્રી વલ્લભના વર જે છે વ્રજના ઈશ્વર એ પણ એનાથી એમની ઉપર એ જીવ ઉપર પ્રસન્ન થાય છે એવો પણ ભાવ થાય। તો આજે આ સાખી ક્રમાંક 9 અહીંયા વિરામ પામ્યો। હવે આવતીકાલે સાખી ક્રમાંક 10 આવશે। જે ક્રમાંક 10 આવતીકાલે આવશે તે સાખી बहुत दीना भटकत फिर्यो, कछु न आयो साथ, श्री वल्लभ सुमर्यो तबे पर्यो पदार्थ हाथ।
એ સાખી આવતીકાલે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.